નમસ્કાર મિત્રો, હું છું એસપી ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર। આજે આપણે જવાના છે ક્રિકેટ રમવાથી પણ આપણા ગામના તલાવના પાદોરની અંદર। તો મારી સાથે થોડા ઘણા મારા મિત્રો જોડાયેલા છે, હું તમને દેખાડું। આ હેલા આગળ જઈ રહ્યા 4-5 જણા જ ખાલી અમે ક્રિકેટ રમવા જવાના છે। ચાલો આગળ હું તમને બતાવું। મિત્રો, આ છે મારા ગામનું તલાવ। ખૂબ જ નજારો તમે જોવા લાયક મળશે અહીંયા। આ સામે રોજડા પણ દેખાતા હશે થોડા નજીક જઈને હું તમને દેખાડું। મિત્રો, આવું એક રોજડું તમને દેખાઈ રહ્યું છે। બીજા આગળ છે, હું તમને દેખાડું। તમને થોડા દેખાતા હશે રોજડું નાઠું, જોઈ શકો છો। આ છે રોજડા, મને જોઈને નાઠા છે। કેટલા છે જોડે? આવો નજારો તમને ગામડામાં જ જોવા મળે। ઊભા રહી ગયા છે, નજીક જઈને બતાવું। પેલા નાઠા જંગલની અંદર મિત્રો, ખાલી તમે લોકેશન જુઓ, એક નંબર। ખૂબ જ રમણીય નજારો એકદમ। આપણે અહીંયા આગળ ક્રિકેટ રમવા જવાના છીએ। આના લોકો જઈ રહ્યા છે આગળ, મેદાન પાસે આવી ગયા છે અને અહીં આવીને એક અલગ જ પ્રકારનું સુકૂન જોવા મળે છે। જુઓ જ ખરા તમે બધું વાતાવરણ। ચાલો આપણે જઈને ક્રિકેટ રમીએ તે હું તમને દેખાડું અને નજારો પણ દેખાડીશ। ફાઇનલી મિત્રો, આપણે ગ્રાઉન્ડ પર આવી ગયા છીએ ને અહીંયા આવીને એટલું જ ખતરનાક સુકૂન મળી રહ્યું છે ને, વાત જ જાઓ તો। અને પાછળનો નજારો જુઓ ને, આ લોકો સ્ટમ્પિંગ ને એવું રૂપી રહ્યા છે। અને અહીંયા આપણે પહેલાં બી ક્રિકેટ રમતા હતા, પણ આ પોણી ભરાઈ ગયું એટલે નહોતા રમતા। હું તમને દેખાડીશ ગ્રાઉન્ડ કેવું બનાવ્યું હતું મેં। આ તમને બાઉન્ડ્રી ગોઠવેલી દેખાતી છે, પહેલાં ઉનાળામાં ગોઠવી હતી એવી જ હતી। અહીંયા અમારી પીચ છે ને આ બહુ મોટું ગ્રાઉન્ડ છે। ડાય માર તો કશું થાય નહીં એવું છે, એક પણ પથ્થરો નથી આની અંદર। અને જંગલની અંદર છે અડ્ડા। ત્યાં સ્ટમ્પિંગ રૂપીને બધું રેડી થઈ ગયું છે। હવે આ દડો નાખશે, પેલો રમશે। એ પીચ જબરી લોંબી હમણાં ટૂંકી કરવું પડશે। પીચ જબરી લોંબી કરી નાખીએ છીએ। હા, ટૂંકી કરી આપણે જઈને। ચાલો હવે હું બોલિંગ નાખવા જઈશ। તમે જો મારી બોલિંગ કેવી છે અને કોમેન્ટમાં જણાવજો, સારી છે કે કેવી છે। नाक दौड़ो। हाय, हम आ चुके हैं। नहीं दिखाई लिया। यहाँ पे क्रिकेट मैच खेलने यहाँ पे बॉल आ गया है और देख सकते हैं भाई साहब, हम आ गया है यहाँ पे हमारे ग्राउंड पे। તો મિત્રો, આપણે તો આ બીજા આરામ કરે એના કરે જરીક રમીને થાકી જાય છે। રમવાની મજા આવે છે, પણ નાનો છોરો મળતી મજા ખાસ એટલી બધી થી આવતી। પાછળ પેલા બધા મસ્તી કરી રહ્યા અને બેહાડ ડુંગળીમાં દડો ખોવાઈ ગયેલો છે। એ ગટા મળ્યો કે નહીં? માય ચેક શું કરે લ્યા તું? એ દડો નહીં મળ્યો જુલિયા ભા। હા, ફૂલ એન્જોય કરે હડ્ડા। આવું જ એન્જોય તો ગામડા વાળા કરે, સિટી વાળા ને આવો એન્જોય નો અનુભવ જ નહીં હોય। क्या बोलते मेरे गामड़ा की पब्लिक? रमेश भाई નું બોલિંગ દેખડું તમને। नहीं पकड़ा, वाह पकड़ ली। दो दड़ो ते लिया थे। हाँ, उमलानी बॉलिंग तो मैं जो एक नंबर शॉट से ये जो पोणीम जतो रे बोधाई जो फील्डिंग बरा खूब लिया। बता मस्ती में ज रमे छे। એટલે હા, મારી કને કેચ આવી પણ હું તો એટલે હું વિડીયો બનાવતો લોકોથી કેચ પકડું। જરીક ઝઘડો થઈ ગયેલો છે।
હા અમે ક્રિકેટ રમીએ ને આ બાજુ મસ્ત એવો સનસેટ થાય છે. પક્ષીઓનો અવાજ તમને સંભળાતો હશે એકદમ મસ્ત. ઘણી વાર પછી મારી વારી આવી ગયેલી છે દડો રમવાની. આવણ હું રમીશ તે તમે જોજો કેવું રમાય છે. હાવ એ આવણ મારી વારી આવે તો મને રમાડ દો કે લ્યા. એડો આવણ હું રમાજુ છું તમે જોજો વિડીયોની અંદર. हेलो गाइस हम लोग घूमने आए कहाँ घूमने आए ये दिस इज दड़ा दिस इज पानी में फूट जाता है तो फूट जाता है अरे मिल नहीं देता ओए ठाको ठाको चल प्रधानमंत्री नरेंद्र मोदी 4 घंटे नो वेट या रनिंग करो मेरा बॉल वहीं ना जाऊंगा हैंडल हैंडल कैच वाह मस्त वीडियो रेकॉर्ड તો ફાઇનલી મિત્રો આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરીશું. આશા કરીશ કે તમને મારો નવો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.